નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાન ધોરણ 12 પાઠ પહેલો અને એમાં ભાગ નંબર 10 ના મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન એવા તમે જોઈ શકો છો. ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠારણ બિંદુ અવનયન. રેડી વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો તમે જ્યારે પૂરા કરો તમને બંને મોલર ઉન્નયન અને ઠારણ બિંદુ અવનયન, રેડી, ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠારણ બિંદુ અવનયન બંને પ્રશ્નો એકદમ કડકડાટ રેડી થઈ જવા જોઈએ. ઓકે, આજના લેક્ચરમાં શું જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર 10 છે. આજ આગળ આપણે બાકી હોય તો જોઈ લેજો. આપણે પહેલા બંનેનો તફાવત શરૂઆતમાં જોશું. આખો તફાવત જોયા પછી આ કેવી રીતે પ્રશ્ન લખાય છે એ જોશું. ઓકે, આ પ્રશ્ન આખો કેવી રીતે બોર્ડમાં તમારે લખવાનો એ કહું છું. પછી હું તમને સમજાવીશ મોલર ઉન્નયન મોલર અવનયન વ્યવસ્થિત રીતે આખું આ સમજાવીશ અને પછી અહીંયા આપણો લેક્ચર પૂરો કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં તમને ખબર પડી ગઈ કે શું શું જોવાના છે. તો બે પ્રશ્નો છે, મોલર ઉન્નયન અને મોલર અવનયન. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે સમય બગાડ્યા વગર આપણે આજે સ્ટાર્ટ કરશું આજનો ટોપિક. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો આજના લેક્ચરની શરૂઆત કરીએ તો આજે આપણે મોલર ઉન્નયન અચળાંક અને મોલર અવનયન અચળાંક ભણવાના છે. તો શરૂઆતમાં બંને વિશે હું તમને ફટાફટ જે સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એના વિશે બેઝિક સમજૂતી આપી દઉં. રેડી, 3 મિનિટમાં તમારે ગેરંટી સાથે આ સૂત્ર બંનેના તૈયાર થઈ જશે. ડિટેલમાં કેવી રીતે લખવાનું એ આગળ હું કહું છું, ગ્રાફ સાથે સમજાવું છું, પરંતુ અહીંયા હું તમને અત્યારે શોર્ટમાં બંને સૂત્ર કેવી રીતે યાદ રાખવા શોર્ટ ટેકનિક સાથે એ વસ્તુ તમને હું આજે શીખવાડું છું. તો આગળ પછી ડિટેલમાં આપણે આખું મોલર ઉન્નયન અને અવનયન જોઈશું. બરોબર, તો ફટાફટ બેનો તફાવત સ્વરૂપે અત્યારે જોઈએ છે, પછી એક એક કરીને જોઈએ. ઓકે, અહીંયા જોઈએ છે મંદ દ્રાવણ માટે જે ઉત્કલન ઉન્નયન છે એ દ્રાવણની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. અહીંયા વાત કરે છે મંદ દ્રાવણ માટે ઠારણ અવનયન છે એ મોલારિટીના સમપ્રમાણમાં હોય છે. એટલે બંને વસ્તુ એમ જ કહેવા માંગે છે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ડેલ્ટા ટી બી છે એ વિદ્યાર્થી મિત્રો મોલર એટલે મોલાલિટીના શું હોય છે, સમપ્રમાણમાં હોય છે. અને અહીંયા પણ એ જ વસ્તુ કહેવામાં આવે છે કે ડેલ્ટા જે ટી એફ છે ઠારણ છે, એટલે ઠારણ બિંદુ હોય તો ફ્યુઝન પોઈન્ટ કહેવાય, એટલે એફ છે. ઓકે, અહીંયા એફ છે એ વિદ્યાર્થી મિત્રો મોલારિટીના શું હોય છે, સમપ્રમાણમાં હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પહેલા આટલું સૂત્ર તમને યાદ રહી ગયું હશે. ઓકે, હવે આમાં શું કરવાનું કે જ્યારે વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા ટી બી બરાબર અહીંયા વિદ્યાર્થી અચળાંક મૂકવામાં આવે તો અહીંયા કે બી અચળાંક મૂકશું. હું મૂકશું કે બી, જેને કહેવાય છે મોલર ઉન્નયન અચળાંક, જેને શું કહેવામાં આવે છે કે બી બરાબર શું થઈ જાય, મોલર ઉન્નયન અચળાંક. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે અચળાંક મૂકવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કે બી નહીં મૂકવી પણ એફ મૂકશું, કે એફ ઇન્ટુ એમ. એટલે વિદ્યાર્થી મિત્રો કે એફ શું છે તો વિદ્યાર્થી મિત્રો કે એફ અહીંયા જોઈ શકો છો તમે, કે એફ છે એ શું છે, મોલર અવનયન અચળાંક. શું છે, મોલર અવનયન અચળાંક, જ્યારે કે બી મોલર ઉન્નયન અચળાંક છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને કહેવાય નહીં કે બંનેને એકમ યાદ રાખવાના છે. તો એકમ છે કેલ્વિન કિલો પ્રતિ મોલ. શું છે, કેલ્વિન કિલો પ્રતિ મોલ. આનો એકમ વાત કરે તો સેમ ટુ સેમ કેલ્વિન કિલો પ્રતિ મોલ. ઓકે સર, હું કામ લખાવો છો કારણ કે આ એકમ છે એ ઘણીવાર વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમે નથી લખતા તો અડધો માર્ક કપાઈ જાય છે, એટલે ખાસ યાદ રાખવાનું. ઓકે, એ સિવાય રકમમાં પણ ખબર પડે, પાછળ આટલી લખી હોય તો એ કેબીની વેલ્યુ છે એમ પણ ખબર પડે દાખલાના રકમ ઉપર, એટલે હું કહું છું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા બે વસ્તુ આટલી તમને ખબર પડી. મોલારિટીની વાત થાય વિદ્યાર્થી મિત્રો તો કોને કહેવાય મોલારિટી. તો મોલારિટીની વાત તમને સરળતાથી સમજાવું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો તમે, ખાસ કરીને ચલો મોલારિટીનો મતલબ થાય છે મોલ પર કેજી. ઓકે વિદ્યાર્થી મિત્રો, મોલનો મતલબ શું થાય તો કોઈ પણ ના મોલ બરાબર તો વિદ્યાર્થી મિત્રો થઈ જાય વજન ભાગ્યા અણુભાર. આ હું તમને કેટલી વાર સમજાવીશ કારણ કે તમારે મગજમાં બેસી જાય. મોલ બરાબર છે એન, વજન એટલે વિદ્યાર્થી મિત્રો ડબલ્યુ, અણુભાર એમ. અહીંયા 2 ની વાત કરશું દ્રાવકની, તો વિદ્યાર્થી મિત્રો દ્રાવ્યની વાત કરશું, દ્રાવ્યની એટલે 2 બોલીશું. એટલે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર આવી ગયું મોલ બરાબર. તો અહીંયા ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો આમાં હું મૂકી દઉં આવડું આ સૂત્ર. તો અહીંયા જોઈ શકો છો W2 અપોનમાં M2 છેદમાં. ઓકે, અને અહીંયા કેજી કોણ લેવામાં આવશે તો દ્રાવક લેવામાં આવશે. કેજીમાં ન લેવું હોય તો આપણે 1000 વડે અહીંયા ભાગાકાર કરવો પડશે. હવે આને વ્યવસ્થિત રીતે આપણે મોલારિટીમાં લખી નાખીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખબર છે તમને કે W2
અહીંયા ભાગાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં M2 લખી દઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો W1 છે, W1 અહીંયા વિદ્યાર્થી મિત્રો 1000 છે એ ભાગાકારમાં છે. ઓકે, જો 1000 ભાગાકારમાં આપણે ન લખવા હોય વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ઉપર છેદનો છે ત્યાં વહી જાય ઉપર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે 1000 વડે કરી શકો છો. મને નથી લાગતું કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને અહીંયા આ સૂત્રમાં કંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, તો આ સૂત્ર મોલારિટીનું આ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, એ અહીંયા M બરાબર અને વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ M બરાબર આપણે મૂકી દઈશું. ઓકે, જ્યાં M દેખાય ને આ સૂત્ર મૂકવાનું થશે. ઓકે, તો ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આવશે, ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB અપ ઇન્ટુ આ સૂત્ર મૂકી દઈએ તો અહીંયા સૂત્ર જોઈ શકો છો, W2 અહીંયા છેદમાં M2, અહીંયા વિદ્યાર્થી મિત્રો W1 ઇન્ટુ આ ઉપર આવી જશે 1000. રેડી, છેદનો છેદ ઉપર આવી જશે 1000. આ આવી ગયું સૂત્ર. અહીંયા વિદ્યાર્થી મિત્રો એવું કોપી ટુ કોપી અહીંયા આવશે, ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF. ઓકે, મોલારિટીનું સૂત્ર તો વિદ્યાર્થી મિત્રો એમના મોઢે યાદ રહેવું પડે, W2 અપોન M2. અહીંયા W2 આવે તો અહીંયા W1 અને અહીંયા આવશે 1000. મને નથી લાગતું કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને અહીંયા કંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, એકદમ ઇઝી છે. હા સર, એકદમ ઇઝી છે. હવે અહીંયા તમે અણુભારને કરતા બનાવો, આ અણુભારને કરતા બનાવશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે, M2. ઓકે, આ ડેલ્ટા TB છે એ અહીંયા આવી જશે, ડેલ્ટા TB. આ M2 છે એ અહીંયા આવે, બાકી એઝ ઇટ ઇઝ એમના નથી રહેશે. ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ W2 1000 અને અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે કે M2 છે એ સામે જતું રહ્યું છે એટલે એની જગ્યાએ ડેલ્ટા શું આવી ગયું છે, TB આવી ગયું છે અને અહીંયા બીજું આવે છે W1. ઓકે, તો અહીંયા કઈ વેલ્યુ કઈ છે એ બધું લખવાનું રહેશે તમારે. તો વિદ્યાર્થી મિત્રો W1 W2 M2 રેડી એ બધું શું છે અને ડેલ્ટા TF શું છે, તો ડેલ્ટા TF અહીં રહ્યું, ડેલ્ટા TF એ ધારણ બિંદુ ઉલ્લેખન છે. જ્યારે અહીંયા વિદ્યાર્થી મિત્રો દ્રાવકનું વજન છે. ઓકે, અહીંયા તું આવે તો વિદ્યાર્થી મિત્રો દ્રાવ્યનું વજન છે. ઓકે, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો દ્રાવ્યનો તમને ખબર છે અણુભાર છે. ઓકે, સેમ ટુ સેમ. ઓકે, સેમ ટુ સેમ આમાં કરવાનું, M2 ને કરતા બનાવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા M2 કરતા બની જશે. ઓકે, બાકી બધું અહીંયા KF એમના રહેશે. ઓકે, અહીંયા W2 એમના રહેશે, ગુણ્યા 1000 પણ એમના રહેશે. રેડી, અને છેદમાં આ M2 છે એની જગ્યાએ શું આવી જશે, તો ડેલ્ટા TF આવી જશે અને વિદ્યાર્થી મિત્રો આ W1 છે આ એઝ ઇટ ઇઝ રહેશે, એમના રહેશે. એટલે આ સૂત્ર આવી ગયું છે તમારું અણુભાર શોધવાનું અને અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આવી ગયું છે અણુભાર શોધવાનું. તો બંને સૂત્રમાં ખાલી એટલો જ ફેરફાર છે, તમે જોઈ શકો છો કે અહીંયા FF છે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો BB છે. બાકી મોલર ઉન્નયન અને મોલર અવનયન બંને સૂત્રમાં કંઈ પણ ફેરફાર છે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એકદમ સરળ રીતે મેં તમને સમજાવ્યું છે. આઈ હોપ કે તમને મોલર ઉન્નયન અને મોલર અવનયનમાં કંઈ પણ પ્રોબ્લેમ થશે નહીં. હવે આપણે ડિટેલમાં જોઈએ છે મોલર ઉન્નયન પછી મોલર અવનયન. રેડી વિદ્યાર્થી મિત્રો, પણ આ બેઝિક તફાવત તમને એકદમ ક્લિયર હોવો પડે. 2 વાર લખી નાખો એટલે એકદમ ક્લિયર થાય. આટલું તમે જો પરીક્ષામાં લખશો અને આગળ આપણે જે ગ્રાફ જે જોઈએ છે એ ગ્રાફ જોશો એટલે તમારે આરામથી કહેવાય ને કે એક કદાચ અડધો માર્ક કાપે તો કાપે, બાકી બધા પૂરા માર્ક મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ છે મોલર ઉન્નયન અચળાંક અને મોલર અવનયન અચળાંક. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, બંનેના ગ્રાફ ઉપર વાત કરે છે. અહીંયા પહેલા દ્રાવક આવશે અને પછી દ્રાવણ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પહેલા દ્રાવક પછી દ્રાવણ. જ્યારે અહીંયા કરશો તો વિદ્યાર્થી મિત્રો આ જે આવશે TF એ પહેલા દ્રાવણનું આવશે અને એ લાસ્ટ વાળું છે એ દ્રાવકનું આવશે. આ ખાસ બે અહીંયા બે આ બાજુ જશે, જ્યારે અહીંયા 2 લીટા આ બાજુ જશે. ગ્રાફ આજે આગળ સમજાવું છું. ઓકે, એટલે તમારે મૂંઝાવવાની જરૂર નથી. આગળ 2 પ્રશ્નો સમજાવું છું, પરંતુ આ એકવાર સ્ક્રીનશોટ પાડી લો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ છે આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, જે તાપમાને ઉત્કલન બિંદુની વાત થાય, પહેલા ઉન્નયનની વાત પછી કરીએ, પહેલા ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુ એટલે જે તાપમાને દ્રાવક અથવા દ્રાવણનું, યાદ રાખજો, બાષ્પ દબાણ જે બાષ્પ દબાણ છે એ 1 વાતાવરણ દબાણ જેટલું થાય. બાષ્પ દબાણ કેટલું થાય? 1 વાતાવરણ દબાણ જેટલું થાય. ઈ તાપમાને થાય તે તાપમાનને શું કહેવાય છે? દ્રાવક કે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહેવાય છે. ઓકે, જે તાપમાને દ્રાવણ અથવા દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું થાય? 1 વાતાવરણ થાય. રેડી, તે દબાણ જે તાપમાન હોય તે દબાણે જે તાપમાન હોય એ તાપમાનને શું કહેવાય છે? દ્રાવક કે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહેવાય છે. અત્યાર લગીની વ્યાખ્યા આપણે ઉત્કલન બિંદુની એમ જોયું કે પ્રવાહીની વરાળમાં રૂપાંતર થાય એ તાપમાનને શું કહેવાય છે? ઉત્કલન બિંદુ કહેવાય છે. પણ 12મા ધોરણમાં આવ્યા એટલે તાપમાન એ જ રહ્યું, કહેવાનો મતલબ ભાવાર્થ એ જ છે,
પરંતુ અહીંયા દબાણ સાથે કમ્પેર કર્યો છે, બાષ્પ દબાણ સાથે કમ્પેર કર્યો કે બાષ્પ દબાણ એક વાતાવરણ થાય ત્યારે જે તાપમાન હોય એ તાપમાનને શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. તો ઉત્કલન બિંદુ ઉન્નયન કોને કહેવાય? તો એ સમજતા પહેલા જોઈએ કે ભાઈ અહીંયા તમને ખબર છે કે શુદ્ધ પાણી, ઓકે, તો અહીંયા જોઈ શકો, અહીંયા હું તમને કહું, ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને એટલું કહેવા માંગુ છું, માનો કે આ બીકર છે, ઓકે, આ બીકર, ચલો બંધ પાત્રમાં આ બીકર છે, ઓકે, આ બીકર છે, અહીંયા એક એવું ને એવું અહીંયા જોઈ શકો છો તમે, બંધ પાત્રમાં આ એક બીજું બીકર છે, સેમ ટુ સેમ બીકર છે, ઓકે, ચલો આ બંધ પાત્રમાં બીકર છે. હવે અહીંયા જોઈ શકો છો કે અહીંયા માત્ર ને માત્ર શુદ્ધ દ્રાવક છે, એટલે આપણે ખાલી પાણી ભર્યું છે, અંદર કાંઈ દ્રાવ્ય મિક્સ કર્યું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા છે શું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શુદ્ધ શું છે? દ્રાવક, એટલે માત્ર ને માત્ર પાણી છે, અંદર દ્રાવ્ય મિક્સ કર્યું નથી, ઓકે, પાણી છે, ઓકે. ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 100 સેલ્સિયસ તાપમાને, તમને ખબર છે કે 100 સેલ્સિયસ તાપમાને જ્યારે ઉકાળવામાં આવે, એટલે કે 100 સેલ્સિયસ તાપમાન એટલે આપણે જોઈએ તો 273, ઓકે, 273માં એડ કરી દેવી તો 373.15, ઓકે, આ કેલ્વિન, આ થઈ ગયું પાણીનું ઉત્કલન બિંદુ. જે બધાને ખબર છે કે 100 સેલ્સિયસ તાપમાને પાણીનું વરાળમાં રૂપાંતર થાય તો એને ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ વાત કરે છે આટલું 373.15 કેલ્વિન, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે અહીંયા 100 સેલ્સિયસ થાય ત્યારે એનું દબાણ માપીએ તો વિદ્યાર્થી મિત્રો એનું દબાણ જે છે એ દબાણ એક વાતાવરણ હોય, કેટલું હોય? એક વાતાવરણ. વાતાવરણમાં નહીં લખવું હોય, બારમાં લખવું હોય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્યારે એનું દબાણ 0.13 બાર હોય છે. કેટલું હોય છે? 0.13 બાર હોય છે, ઓકે. એટલે કે વિદ્યાર્થી મિત્રો પાણીમાં અહીંયા 373.15 કેલ્વિનને ગરમ કરો તો અહીંયા દબાણ તેને 1.013 બાર થાય છે. જ્યારે અહીંયા વાત કરીએ કે ભાઈ અહીંયા હવે શું છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે પાણી હતું એ વિદ્યાર્થી મિત્રો પાણી અંદર આપણે થોડીક ખાંડ ઉમેરી દીધી, એટલે દ્રાવણ બની ગયું, ખાંડનું દ્રાવણ. એટલે કે વિદ્યાર્થી મિત્રો હવે ખાલી પાણી નથી, પાણીની અંદર ખાંડ છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ જે પાણી હતું આપણે પહેલાં માત્ર ને માત્ર શું હતું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માત્ર ને માત્ર પાણી હતું, એમાં આપણે ખાંડ મિક્સ કરી દીધી, તો આ ખાંડના અણુઓ મિક્સ કર્યા, ઓકે, આ ખાંડના અણુઓ. તો વિદ્યાર્થી મિત્રો શું થાય છે હવે? તો જ્યારે પાણીમાં ખાંડ મિક્સ કરી ત્યારે તમને હું કહેવા માંગુ છું કે આપણે કેટલા 373.15, ઓકે, કેલ્વિન તાપમાને ગરમ કર્યું ત્યારે એનું દબાણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, 373 આની ઘોડે 373.15 એટલે 100 સેલ્સિયસ તાપમાને ગરમ કર્યું ત્યારે એનું દબાણ એક વાતાવરણ કે 0.13 બાર જેટલું થતું, આટલા બાર, ઓકે, 0.13 બાર જેટલું થતું નથી. અહીંયા સમજી જાજો, બાર જેટલું થતું નથી. એટલે કે કહેવા હું માંગુ છું સાહેબ, તો આના કરતાં રહેશે ઓછું. શું થાય છે? ઓછું. એટલે કે વિદ્યાર્થી મિત્રો બાષ્પ દબાણ શું થઈ જાય છે? ઘટે છે. શું થાય છે? ઘટે છે. આટલા તાપમાને એનું 0.1 વાતાવરણ કરતાં ઓછું થાય છે. એટલે કે 1.13 બાર કરતાં ઓછું દબાણ રહેશે. તો આને થોડુંક તાપમાન વધારવામાં આવે. શું થઈ જાય? જ્યારે વધુ તાપમાન આપવામાં આવે, વધુ તાપમાન આપો તો વધુ તાપમાન આપે તો વધારે તાપમાન આપે ત્યારે 1 બાર જેટલું થાય છે. તો આ જે વધુ તાપમાન આપવામાં આવ્યું, જે 373.15 કેલ્વિન કરતાં જે વધુ તાપમાન આવ્યું, એ વધારાના તાપમાનને શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવામાં આવે છે, ઓકે. મને નથી લાગતું કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આમાં પ્રોબ્લેમ હોય, ઓકે. તો અહીંયા જોઈ શકો છો શુદ્ધ પાણીનું જે તમે જોઈ શકો છો 373.15 કેલ્વિન એટલે કે 100 સેલ્સિયસ તાપમાને ઉકળે છે, ગામ આખું જાણે છે, ઓકે. કારણ કે શું થાય છે કે પાણીનું બાષ્પ દબાણ એ ત્યારે શું હોય છે? બાષ્પ દબાણ એક વાતાવરણ અથવા તો 1.013 બાર હોય છે, ઓકે. કારણ કે 100 સેલ્સિયસ તાપમાને આટલું એનું કહેવાય કે દબાણ હોય છે. પરંતુ જ્યારે ખાંડનું દ્રાવણ એટલે કે સુક્રોઝનું જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે આપણે 373.15 કેલ્વિન તાપમાન આપીએ તો તાપમાને શું થઈ જાય? અહીંયા ઓછું રહેશે, 1.013 બાર કરતાં ઓછું રહેશે. એટલે કે અહીંયા શું થઈ જાય છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો એવું થઈ જાય છે કે અહીંયા દ્રાવણને ઉકાળતું કરવા માટે અંદર શુદ્ધ પાણીના જે ઉત્કલન બિંદુ તાપમાન કરતાં આપણે થોડુંક તાપમાન શું આપવું પડશે? વધારું આપવું પડશે. ત્યારે વિદ્યાર્થી મિત્રો 1.013 બાર જેટલું દબાણ થાય છે, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ જે વધારાનું તાપમાન આપ્યું એને ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવામાં આવે છે, ઓકે. ચલો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો.
ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે હમણાં જોયું મોલર ઉન્નયન કોને કહેવાય. રેડી? તો અહીંયા જો વ્યાખ્યા કે 1 કિલો દ્રાવકમાં જ્યારે 1 મોલ દ્રાવ્ય પદાર્થ દ્રાવ્ય કરતા ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલર ઉન્નયન કહેવાય છે. સર આ તો બદલી ગયું. તો ફરીથી એકવાર જોઈ જુઓ. અહીંયા હું કહેવા માંગુ છું કે આ જે દ્રાવક હતું વિદ્યાર્થી મિત્રો, જ્યારે અહીંયા વાત કરે છે આમાં જે શુદ્ધ પાણી હતું, ઓકે અહીંયા શુદ્ધ પાણી હતું વિદ્યાર્થી મિત્રો, જ્યારે માત્ર ને માત્ર પાણી હતું, એટલે વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે દ્રાવક. ત્યારે વિદ્યાર્થી મિત્રો આનું જે ઉત્કલન બિંદુ હતું એ ઉત્કલન બિંદુનું જે તાપમાન હતું એ આપણે ખબર છે 373.15 કેલ્વિન હતું. ઓકે વિદ્યાર્થી મિત્રો, પરંતુ જ્યારે આપણે પાણીની વાત કરે છે, અહીંયા ધ્યાન રાખો, આ જે પાણી હતું વિદ્યાર્થી મિત્રો એ આ પાણીની અંદર જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શું છે આ વિદ્યાર્થી મિત્રો પાણી છે, અને અહીંયા પાણીમાં આપણે 1 મોલ શું મૂકીએ છીએ, 1 મોલ આપણે ખાંડ નાખીએ છીએ. ઓકે ખાંડ નાખવામાં આવે છે. તો 1 મોલ ખાંડ નાખીએ ત્યારે હવે આનું ઉત્કલન બિંદુ વિદ્યાર્થી મિત્રો 373.15 જેટલું નહીં હોય, પણ એની કરતાં વધુ હશે, વધુ તાપમાન હશે. કેવું તાપમાન હશે? વધુ તાપમાન હશે. ઓકે તો ઉત્કલન બિંદુમાં જે વધારો થયો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 373 કેલ્વિને ઉકળી જતું હતું, જ્યારે અહીંયા 373 કરતાં વધી ગયું. તો વિદ્યાર્થી મિત્રો આ તાપમાન જ્યારે અહીંયા શુદ્ધ દ્રાવક હશે એને આપણે ΔT0B કહીશું, અને અહીંયા જે આવ્યું એને TB કહીશું. જ્યારે આપણે ખાસ અહીંયા ધ્યાન રાખજો, ΔTની વાત થાય, ΔTBની વાત થાય તો વધુ તાપમાન અહીંયા કોનું હશે? આના કરતાં આનું તાપમાન વધારે છે. એટલે મોલર, જ્યારે આપણે મોલર ઉન્નયનની વાત કરીએ તો પહેલાં ΔTB લખશું, એમાંથી વિદ્યાર્થી મિત્રો આનું ઓછું તાપમાન હોય એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો 0. T0B લખશું, એટલે કે શુદ્ધ દ્રાવકનું તાપમાન બાદ કરવામાં આવશે. આ પ્રમાણે લખવામાં આવશે. ઓકે આ વસ્તુ ખાસ યાદ રાખજો. ΔTB બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો TB માઇનસ T0B. ઓકે આમાંથી આ બાદ કરવામાં આવશે. પરંતુ આગળ આપણે જોશું તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ΔTFની વાત કરશું ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઉલટું કરી નાખશું, એટલે અહીંયા TF 0 વાળું પહેલાં લખશું અને અહીંયા એમના પછી લખશું. આ આગળ આપણે જોશું, એટલે આમાં છોકરાને બહુ કન્ફ્યુઝન થાય છે. ઓકે તો જ્યારે બી વાળું હોય એ બી ABCDમાં પહેલાં આવે, એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 વાળું નહીં પણ બી વાળું પહેલું આવશે અને 0 વાળું પછી આવશે. ઓકે મને નથી લાગતું કે આમાં કંઈ કોઈને પ્રોબ્લેમ હોય. ઓકે એ વસ્તુ જો આગળ અહીંયા આપી છે, અહીંયા જોઈ શકો છો કે શુદ્ધ દ્રાવણનું જે દ્રાવક છે એના કરતાં હંમેશા એના ઉત્કલન બિંદુ કરતાં જે દ્રાવણ બને છે એનું ઉત્કલન બિંદુ, આ દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા કેવું છે? ઊંચું હોય છે. એટલે કે મોલર ઉન્નયન રેડી એ શું હોય છે કે અહીંયા આપણે જે 1 મોલ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાંડ આ ઓગાળી રેડી, એ 1 મોલ ખાંડ છે એ ખાંડના સ્વભાવ ઉપર નથી આધાર રાખતો, પરંતુ મોલ કેટલા મોલ અંદર ઉગાડ્યા છે એની સંખ્યા ઉપર આધાર રાખે છે. પણ તેની સંખ્યા ઉપર આધાર રાખે છે, 1 મોલ 2 મોલ. એટલે વિદ્યાર્થી મિત્રો ઉત્કલન બિંદુ ઉન્નયન એ કોની મોલર એટલે કે ભાઈ દ્રાવ્યના મોલની સંખ્યા ઉપર આધાર રાખે છે. હવે અહીંયા જોઈ શકો છો કે ધારો કે આપણે શુદ્ધ દ્રાવક છે એનું અહીંયા તમે જોઈ શકો છો ΔTB0 છે. ઓકે ઉત્કલન બિંદુ કોનું વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ΔTB0 એ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ΔTB એ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે. ઓકે હવે આગળ જુઓ કે અહીંયા શું થાય છે? ઉત્કલન બિંદુમાં થતો વધારો જે અહીંયા આપણે દર્શાવ્યો છે એ જ છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ ΔT છે. ઓકે ΔT બરાબર અહીંયા નીચે લખી દઉં છું, ΔT બરાબર આપણે ખબર છે કે પહેલાં ΔTB આવશે, અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા ΔT0B આવશે. ઓકે માઇનસ ઉત્કલન બિંદુ આ જે વધારો થયો, અને ΔTને શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવામાં આવે છે. ઓકે મને નથી લાગતું કે અહીંયા કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કંઈ પ્રોબ્લેમ હોય તો કહેવાય ને કે ખાસ જણાવવાનું. ઓકે હવે આ છે એ બધું રફ કરી દઈએ આપણે. ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે રફ કરી દઈએ. ચલો તો હવે શું થાય છે? તો ચલો અહીંયા વાત કરે છે દ્રાવણનું જે ઉત્કલન બિંદુ ઉન્નયન છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમે જોઈ શકો છો ΔTB છે. ઓકે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરે છે આ જે ΔTB આવ્યો. ઓકે ΔTB આવ્યો જે તમે અહીંયા જોઈ શકો છો, આ છે ΔTB. ઓકે જે ΔTB આવ્યો એ શું હોય છે કે દ્રાવ્યના મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા દ્રાવ્યને મોલર એટલે વિદ્યાર્થી મિત્રો મોલાલિટી થાય છે. મોલર આવે વિદ્યાર્થી મિત્રો મોલર, તો મોલારિટી થાય. રેડી અહીંયા મોલાલિટી આવશે. ઓકે મોલાલિટી આવશે ને એટલે મોલારિટી આવશે. ઓકે તો અહીંયા મોલારિટી સ્મોલ એમ આવશે. જ્યારે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે
બરાબર મૂકીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક અસળાંક મૂકવો પડે. તો અસળાંક વિદ્યાર્થી મિત્રો કે બી મૂકશું. શું મૂકશું? કે બી. મને નથી લાગતું કે આમાં કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કંઈ પ્રોબ્લેમ હોય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અસળાંક કે બી મૂક્યો. તો અહીંયા જોઈ શકો છો કે એમ શું છે? તો એમ છે એ મોલાલિટી છે. અહીંયા ડેલ્ટા ટીબી શું છે? આગળ નહીં લખવું એટલે અહીંયા જો આ પહેલેથી લખ્યું મોલર ઉન્નયન અસળાંક અથવા ઉત્કલન બિંદુ ઉન્નયન અસળાંક, બે ગમે એ કહી શકો છો. પરંતુ એનો એકમ જે છે એક ખાસ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ અહીંયા કેલ્વિન કેબી મોલ ઇનવર્સ. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ આ તમારે એકમ યાદ રાખવાનો છે. રેડી? મોલ ઇનવર્સ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આમાં ફટાફટ એક મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લો. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ તમે પાડી લીધો છે, પણ અહીંયા જરાક એકમમાં થોડોક સુધારો કરી નાખજો, કારણ કે મારું ધ્યાન ગયું પણ સારી એટલું બધું મશગુલ હશો એટલે યાદ નથી. એકમમાં અહીંયા સુધારો કરી નાખજો કેબી. તો વિદ્યાર્થી મિત્રો કેબીનો એકમ યાદ રાખજો કેલ્વિન કેજી પ્રતિ મોલ. ઓકે, અથવા મોલ ઇન્વર્સ લખો તો બી હાલ છે. આ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે અહીંયા કેબી આપ્યું છે એની જગ્યાએ અહીંયા જી કરી નાખજો કેજી. ઓકે, આટલો એક સુધારો કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળ આપણે જોયું, તમને મસ્ત મજાનું બધી વસ્તુ ખબર પડી ગઈ છે. હવે જો એનું એ થોડુંક આપણે રિપીટ કરીએ છીએ. સર કેમ રિપીટ કરો? કારણ કે આગળના સૂત્રમાં આપણે અહીંયા તમારે જોવું ન પડે. આગળ આપણે શું જોયું હતું? તો સર અહીંયા આપણે જોયું હતું ડેલ્ટા ટી ચાલે છે, અહીંયા જોયું હતું મોલારિટી. ઓકે, મોલારિટીની વાત સાચી, તો અહીંયા ડેલ્ટા ટી અહીંયા ચાલે છે કે બી એમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પ્રોબ્લેમ હોય. સર કંઈ પ્રોબ્લેમ નથી, પણ થોડુંક અહીંયા કન્ફ્યુઝન છે. શું કન્ફ્યુઝન છે? તો વિદ્યાર્થી મિત્રો મોલારિટીની વેલ્યુ તમને ખબર હોવી પડે. સર મોલાલિટીની વેલ્યુ ખબર હોવી પડે. તો મોલાલિટીની વાત થાય તો કોઈ પણની મોલાલિટી બરાબર વાત કરે છે અહીંયા મોલ પર લીટર હોય તો મોલાલિટી આવે, અને મોલ પર કેજી હોય તો મોલાલિટી આવે. ઓકે, હવે અહીંયા મોલની વાત થાય તો કોઈ પણના મોલ વિદ્યાર્થી મિત્રો કોઈ પણના મોલ બરાબર તો આપણને ખબર છે શું છે સર? વજન ભાગ્યા અણુભાર. વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર હંમેશા યાદ રાખજો એટલે તમારે કંઈ પ્રોબ્લેમ ન થાય. ઓકે, વજન ભાગ્યા અણુભાર. મોલ બરાબર એન, વજન બરાબર આપણે લેવીશું ડબલ્યુ, અણુભાર બરાબર એમ. ઓકે, મોલ અહીં કોના મોલ? દ્રાવકના લેવાના, તો 2 દ્રાવકના મોલ માટે હંમેશા 2 આપશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા મોલારિટીમાં આપણે એ સૂત્ર મૂકતા અહીંયા જોઈ શકો છો તમે કે મોલ બરાબર તો શું છે? તો W2 અપોન M2. સર શેદનો છેદ નીચે લખો, હમણાં લખીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો W2 આવી ગયું તો હંમેશા બસ્યું કેવું? W1. અને ઓલવેઝ દ્રાવકનું વજન જ હેઠે લેવામાં આવે છે મોલાલિટીમાં. ઓકે, અને અહીંયા કેજીમાં છે. કેજીમાં આપણે ન લખવું હોય વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કેજીમાં ન લખવું હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યારે ગ્રામમાં લખવું હોય તો અહીંયા ડિવાઈડ બાય એટલે કે ભાગાકારમાં 1000 કરવા પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ વ્યવસ્થિત ભાગાકારનો ભાગાકાર ઉપર લઈ જઈએ તો આ મોલારિટીનું સૂત્ર કેવી રીતે થાય? તો આ W2 અપોન M2 છે, તો આ W2 ભાગ્યા અહીંયા M2 કરી નાખશું. ઓકે સર, અમને કંઈ પ્રોબ્લેમ નથી. અહીંયા વાત કરે છે શું છે? W1 ભાગ્યા અહીંયા 1000 છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ભાગ્યા 1000 છે એ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ન લખતા અહીંયા ભાગ્યા 1000ની જગ્યાએ ઉપર 1000માં લખી નાખીએ તો આ જોઈ શકો છો તમે 1000. તો આ થઈ ગયું મોલારિટીનું મસ્ત મજાનું સૂત્ર. જે સૂત્ર અહીંયા લખતા આપણે જોઈ શકો છો ડેલ્ટા ટી બરાબર અહીંયા જોઈ શકો છો કે બી ઇન્ટુ આખું મોલારિટીનું સૂત્ર જ્યારે અહીંયા મૂકવામાં આવે ત્યારે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જ્યારે સૂત્ર મૂકો મોલારિટીનું તો તમે જોઈ શકો છો કે અહીંયા W2 ઇન્ટુ 1000 અપોનમાં અહીંયા જોઈ શકો છો M2 ઇન્ટુ અહીંયા જોઈ શકો છો W1. આ આખું સૂત્ર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખી દીધું છે, જે તમને આરામથી આવડી જશે. ઓકે, આ સર રેડી છે. હવે આપણે અણુભાર માટે કરતા બનાવવું હોય તો આ M2 અહીંયા લઈ જાઓ તો તમને દ્રાવકનો અણુભાર મળે. તો M2 ઇઝ ઇક્વલ ટુ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો શું થાય છે કે અહીંયા ડેલ્ટા ટી અહીંયા આવી જશે. ઓકે, બાકી બધું ઇટ ઇઝ જશે. આ એમ અહીંયા જશે, આ ગુણાકારમાં જઈ જશે અને આ ભાગાકારમાં બી આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો KB ગુણ્યા W2 ગુણ્યા 1000 અપોનમાં આ M2 આ બાજુ વહી ગયા તો અહીંયા વધશે W1. તો વિદ્યાર્થી મિત્રો આ તમને સરળતાથી ખબર પડી ગઈ હશે એવી આશા સાથે. ઓકે, હવે સર કેબીનું મેળવવું હોય તો આ બધી વસ્તુ ઓલ બાજુ જવા દો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેબીનું મેળવવું હોય સૂત્ર તો મને નથી લાગતું કંઈ પ્રોબ્લેમ. આ બધું ઓલ બાજુ જશે તો M2 સાથે આ છેદમાં છે એ ગુણાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો M2 આ ઓલ બાજુ જશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા ટી આવશે. આ સામેની બાજુ જશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ગુણાકારમાં થઈ જશે. જે આ ગુણાકારમાં છે એ અપોનમાં આવી જશે. ઓકે, તો અહીંયા W2 અપોનમાં આવી જશે અને અહીંયા આવી જશે 1000.
ઓકે, આ થઈ ગયું કે બી બરાબર સૂત્ર. ગમે એ પરીક્ષામાં પૂછે, તમને કંઈ પણ કાંઈ પ્રોબ્લેમ થવો પડે નહીં. મોલર ઉન્નયન અચળાંક. રેડી? ઓકે, હવે અહીંયા જોઈ શકો આગળ બીજી બધી વસ્તુ કહી દીધી હતી, એટલે આ વસ્તુ હું અહીંયા લખું છું. રેડી? અહીંયા મેં કહી દીધું કે બી શું છે, ડેલ્ટા ટી શું છે, એ આગળ વાત કરી દીધી આપણે. એટલે અહીંયા હવે અહીંયા જે બાકી રહ્યું છે એ લખીએ છીએ. એકચ્યુઅલી તમારે બધું અહીંયા લખો તો વેરી ગુડ. દ્રાવકનું વજન. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ 2 હોય એટલે હંમેશા વિદ્યાર્થી મિત્રો દ્રાવ્ય હોય, તો અહીંયા થઈ જાય છે દ્રાવ્યનું વજન. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 આવશે, કારણ કે આપણે M2 છે ઉપર, એટલે M1 નથી આપ્યો, એટલે M2 જ આવશે ડાયરેક્ટ. M2 તો વિદ્યાર્થી મિત્રો M2 એટલે હંમેશા દ્રાવ્ય થાય, અને દ્રાવ્યનું શું થાય? અણુભાર. અણુભાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, દ્રાવ્યનો થઈ જશે અણુભાર. મને નથી લાગતું કે આમાં કાંઈ પ્રોબ્લેમ હોય. સર ગ્રાફ મેન વાત છે, ગ્રાફ નથી આવડતો. ગ્રાફ હાટું પહેલાં તો વિદ્યાર્થી મિત્રો x અક્ષ ને y અક્ષ દોર નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હા, પછી આવી રીતે તમે અહીંયા બે આવી અંડરલાઇન કરી દો. ઓકે, આવી રીતે ઉપરથી લાઈન કરી દો. ઓકે, પહેલી વાત કરીએ, આ જે છે એ દ્રાવક છે, આ છે એ દ્રાવણ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી દો દ્રાવક, અને અહીંયા લખી દો દ્રાવણ. ઓકે, ઘટાડો સામાન્ય રીતે હશે. ઓકે, અહીંયા જોઈ શકો છો ધીરે ધીરે વધે છે. અહીંયા જોઈ શકો તમારે અહીંયા ઉત્કલન બિંદુ આવી જાય છે, આમાં વધારો થાય છે, કારણ કે આ છે બાષ્પ દબાણ. શું છે? બાષ્પ દબાણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને આ છે તાપમાન. ઓકે, તાપમાન. હવે અહીંયા જોઈ શકો છો દ્રાવક. દ્રાવક માટે આપણે શું લીધું છે? તો ડેલ્ટા T0. રેડી? T0B કે આપણે સોરી TG. ઓકે, અને અહીંયા દ્રાવણ હોય એને ખાલી TB કીધું હતું. બેનો તફાવત અહીંયા જોઈશું, તો અહીંયા બેનો તફાવત છે એને વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા ટી કહેવા, ડેલ્ટા TB, બધે બી ખાસ લખવાનું કહેવામાં આવે છે. એ તો વસ્તુ અહીંયા છે, જોઈ શકો છો કે દ્રાવક, દ્રાવણ, અહીંયા શુદ્ધ દ્રાવક, દ્રાવક માટે શુદ્ધ હોય એટલે ડેલ્ટા TB છે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો દ્રાવણનો ગ્રાફ ન બતાતો હોય તો અહીંયા મેં નીચું લખ્યું છે. અહીંયા જોઈ શકો છો કે આ ઉત્કલન બિંદુ છે એ દ્રાવકનું છે, જ્યારે વધારે તાપમાન આપો તો દ્રાવણનું ઉત્કલન બિંદુ. ઓકે, આમાં મને નથી લાગતું કોઈને પ્રોબ્લેમ હોય. રેડી? એક બાર થાય છે. આ વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ પાડી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે પરીક્ષામાં પૂછાય, આપણે બધું સમજાવી દીધું છે, તો પરીક્ષામાં પૂછાય તો તમારે કેવી રીતે લખવાનું? તો વ્યવસ્થિત લખાણ આવી રીતે વિદ્યાર્થી મિત્રો પૂરું લાઇન ટુ લાઇન લખવાનું. મેં સમજાયું એ લાઇન ટુ લાઇન છે કે ભાઈ ઉત્કલન બિંદુ ઉન્નયન પૂછાય તો અહીંયા જોઈ શકો છો કે પહેલાં દ્રાવક અને દ્રાવણના બાષ્પ દબાણ એક વાતાવરણ દ્રાવક જેટલું કરવા માટે આપણે શું થાય? એક વાતાવરણ જ્યારે થાય, ઓકે, એ બિંદુને ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. જ્યારે એક વાતાવરણ દબાણ જેટલું દબાણ થાય જે તાપમાને, ઓકે, દ્રાવક અને દ્રાવણનું બાષ્પ દબાણ એક વાતાવરણ જેટલું થાય તે તાપમાને દ્રાવક અને દ્રાવણનું શું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવાય છે. એ પછી આપણે જે આખું સમજાયું હતું એ વ્યવસ્થિત રીતે તમારે લખવાનું રહેશે. ઓકે, આ આખી સ્લાઇડ જોઈ જુઓ, આ પ્રમાણે તમારે લખવાનું રહેશે, જે ખાંડનું આપણે ઉદાહરણ આપીને સમજાયું હતું. પછી વાત કરે છે આપણે જે પ્રશ્ન મોસ્ટ IMPમાં લીધો, મોલર ઉન્નયન એટલે શું? તો અહીંયા જોઈ શકો છો 1 કિલો દ્રાવણમાં 1 મોલ પદાર્થ ઉગાડવામાં આવે તો જ્યારે ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલર ઉન્નયન કહેવામાં આવે છે. આખી મેં પ્રોસેસ સાથે સમજાયું. અહીંયા જોઈ શકો છો કે ડેલ્ટા TB ચાલે છે M, અહીંયા અચળાંક આપણે મૂક્યો. જ્યારે અહીંયા M છે એ મોલારિટી છે, અહીંયા જોઈ શકો છો M છે એ મોલર ઉન્નયન અચળાંક છે, અથવા તમે ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક પણ કહી શકો. આ જે મિસ્ટેક હતી આપણે અહીંયા જે KB થઈ ગયું હતું, એટલે અહીંયા યાદ રાખજો KBનો એકમ છે વિદ્યાર્થી મિત્રો કિલો કેલ્વિન પ્રતિ મોલ. ઓકે, અથવા કેલ્વિન કિલો પ્રતિ મોલ. આ એકમ ખાસ યાદ રાખજો, કારણ કે દાખલામાં એકમ છોકરા ભૂલી જાય છે ત્યારે કહેવાય કે બહુ પ્રોબ્લેમ થાય છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો મોલારિટીનું સૂત્ર છે. આ વ્યવસ્થિત રીતે મોલારિટીનું સૂત્ર આપણે અહીંયા M બરાબર મૂકતા ડેલ્ટા TB બરાબર આ સૂત્ર થશે અને M બરાબર આ સૂત્ર થશે, જે વ્યવસ્થિત રીતે આપણે મેળવી દીધું છે. અને આ ગ્રાફ તમારે વ્યવસ્થિત રીતે આ 2 પેજમાં આવી રીતે લખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, મોલર ઉન્નયન આ અને આ પ્રમાણે લખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈશું ઠારણ બિંદુ અવનયન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો ઠારણ બિંદુ કોને કહેવાય? આપણે અત્યારે લગી 9-10માં આપણે જોયું કે ઠારણ બિંદુ કોને કહેવાય? પ્રવાહી અવસ્થાનું જ્યારે આપણે ઘન અવસ્થામાં રૂપાંતર કરીએ, એટલે પાણીનું જ્યારે બરફમાં રૂપાંતર થાય એટલે એને ઠારણ બિંદુ કહેવાય. પાણીનું ઠારણ બિંદુ 0 સેલ્સિયસ. રેડી ને વિદ્યાર્થી મિત્રો? એટલે આમાં એવું જ છે, પરંતુ થોડુંક કહેવાય કે બાષ્પ દબાણ સાથે કમ્પેરિઝન કર્યું છે. તો આપણે કેવી રીતે જોઈશું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આવી રીતે જોઈશું કે ભાઈ અહીંયા શું થાય છે કે ભાઈ અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રવાહી અવસ્થામાં જે બાષ્પ દબાણ છે, પ્રવાહી અવસ્થામાં જે આપણે બાષ્પ દબાણ છે, બાષ્પ દબાણ, રેડી, એ બાષ્પ દબાણ જે તાપમાન, વિદ્યાર્થી મિત્રો હું કહું છું આ પ્રવાહી અવસ્થામાં જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ ઘન કલાના બાષ્પ દબાણ જેટલું થાય કે ના ઘન કલાના બાષ્પ દબાણ જેટલું થાય
તે તાપમાનને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય છે? ઠારણ બિંદુ કહેવાય છે. ફરીથી કહું છું, પ્રવાહીના બાષ્પ દબાણ જેટલું જે તાપમાને ઘન કલાના બાષ્પ દબાણ જેટલું થાય, પ્રવાહીનું બાષ્પ દબાણ જે તાપમાને ઘન કલાના બાષ્પ દબાણ જેટલું થાય તે તાપમાનને શું કહેવાય છે? ઠારણ બિંદુ કહેવાય છે. ઓકે સર, હજી એકવાર બોલો, હાવ જોઈજો. પ્રવાહીના બાષ્પ દબાણ જે તાપમાને ઘન કલાના બાષ્પ દબાણ જેટલું થાય, એટલે પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય એટલું જ છે, બીજું કાંઈ નહીં. એટલે પ્રવાહી આપણે બાષ્પ દબાણ સાથે કમ્પેર કરીશ, કારણ કે આખો બાષ્પ દબાણ સાથે રિલેટિવ છે. એટલે પ્રવાહીનું જે બાષ્પ દબાણ એ વિદ્યાર્થી મિત્રો જે તાપમાને ઘનના બાષ્પ દબાણ જેટલું થાય તેને ઠારણ બિંદુ કહેવાય છે. ઓકે, પ્રવાહીનું જે બાષ્પ દબાણ એ ઘનના બાષ્પ દબાણ જેટલું થાય તે તાપમાનને શું કહેવામાં આવે છે? ઠારણ બિંદુ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જો અહીં જોશો, પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં જે બાષ્પ દબાણ છે, જે તાપમાનને ઘન અવસ્થાના બાષ્પ દબાણ બરાબર હોય તે તાપમાનને ઠારણ બિંદુ કહેવામાં આવે છે. ઓકે, આમાં મને નથી લાગતું કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય. પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ જે તાપમાનને ઘન કલાના બાષ્પ દબાણ બરાબર થાય તે તાપમાનને ઠારણ બિંદુ કહેવામાં આવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આમાં શું હોય? તો હંમેશા કોઈ પણ તાપમાને શુદ્ધ દ્રાવક કરતાં વિદ્યાર્થી મિત્રો દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે. ઓલા પણ વધી જતું, આમાં ઓછું હોય, એટલે વધુ કોનું થયું? શુદ્ધ દ્રાવક. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો શુદ્ધ દ્રાવક માટે વિદ્યાર્થી મિત્રો આપણે શુદ્ધ દ્રાવક કરતા એના માટે વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે અહીંયા ડેલ્ટા T0F લેતા હતા. રેડી? ઓકે, અને અહીંયા દ્રાવણનું છે એ વિદ્યાર્થી મિત્રો દ્રાવણનું આપણે ડેલ્ટા TF લેતા હતા. ઓકે, તો જ્યારે વાત કરે છે શુદ્ધ દ્રાવક કરતાં તેના દ્રાવણ બાષ્પ દબાણ ઓછું હોય છે. આ દ્રાવકના જે બાષ્પ દબાણને ઠારણ બિંદુમાં થતા ઘટાડાને ઠારણ અવનયન કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા TF. ઓકે, એટલે આમાં જે ઘટાડો થાય છે વિદ્યાર્થી મિત્રો એને વિદ્યાર્થી મિત્રો આપણે ડેલ્ટા TF કહેવામાં આવે છે. અને ડેલ્ટા TF એ બીજું કાંઈ નહીં, ઠારણ અવનયન કહેવામાં આવે છે. ઓકે, કોઈ પણ તાપમાને શુદ્ધ દ્રાવક કરતાં તેના દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે. આ દ્રાવક કરતાં જે વાત કરે દ્રાવણના ઠારણ બિંદુમાં જે ઘટાડો થાય છે એને વિદ્યાર્થી મિત્રો ઠારણ બિંદુ અવનયન કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો ઓલામાં આપણે જોયું હતું કે અહીંયા આગળ જોયું હતું ડેલ્ટા TB, બી આવે ત્યારે બી પહેલાં હોય, એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા બી પહેલાં લેતા અને ડેલ્ટા T0B પાછળ લેતા હતા. જ્યારે આ સૂત્રમાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, બહુ મિસ્ટેક કરે છે. એટલે અહીંયા કહું છું કે અહીંયા વિદ્યાર્થી મિત્રો F આવે જે ABCDમાં પાછળ આવે, એટલે અહીંયા 0 વાળું પહેલાં આવશે અને પછી TF આવશે. ઓકે, અહીંયા દ્રાવક શુદ્ધ દ્રાવકનું પહેલાં આવશે, પછી દ્રાવણનું આવશે. આ ડેલ્ટા TF બરાબર થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે મોલર ઉન્નયન બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું, બહુ ઇમ્પોર્ટન્ટ, એવી રીતે મોલર અવનયન પણ એની સેમ ટુ સેમ એ આવડી ગયો તો આ આવડી જશે, કારણ કે બેમાં જાજો ફરક નથી. અહીંયા જોઈ શકો છો કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો ઠારણ બિંદુમાં થતા ઘટાડાને મોલર અવનયન અસળાંક કહેવાય છે. અહીંયા વિદ્યાર્થી ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલર ઉન્નયન કહેવાતું, જ્યારે અહીંયા ઠારણ બિંદુમાં થતા ઘટાડાને શું કહેવાય છે? મોલર અવનયન અસળાંક કહેવામાં આવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ધારો કે અહીંયા શુદ્ધ દ્રાવક છે, એ શુદ્ધ દ્રાવક હોય તો શુદ્ધ દ્રાવકોનું વિદ્યાર્થી મિત્રો ટિલ્ટા T0F. ઓકે, F એટલે ફ્યુઝન. ઓકે, ફ્યુઝન. જ્યારે દ્રાવણની વાત થાય એટલે કે જ્યારે બાષ્પશીલ દ્રાવ્ય પદાર્થો ઓગાળવી એટલે દ્રાવણ બને, તો દ્રાવણનું આપણે ઠારણ બિંદુ વાત કરે છે, ઠારણ બિંદુ, તો દ્રાવણનું ઠારણ બિંદુ શું છે? ડેલ્ટા TF કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ડેલ્ટા TF. ઓકે સર, અહીંયા લખી દો ને. ઓકે સર, લખી દે ડેલ્ટા TF એટલે ઠારણ બિંદુ અવનયન, એટલે કે જે ઠારણ બિંદુ અવનયન છે એ ડેલ્ટા T0F માંથી વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા દ્રાવણનું બાદ કરવા, કારણ કે દ્રાવણનું હંમેશા શું થઈ જાય? ઘટાડો થાય છે. જોઈજો ઘટાડો, એટલે અહીંયા દ્રાવકનું વધારે હશે, દ્રાવણનું વિદ્યાર્થી મિત્રો શું હોય છે? ઓછું હોય છે. ઓકે, હવે અહીંયા જોઈ શકો છો ઠારણ બિંદુ અવનયન ડેલ્ટા TF, એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું કહું છું ડેલ્ટા TF એ શું હોય છે? મોલાલિટીની સમપ્રમાણમાં હોય છે. દ્રાવણની મોલાલિટીના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો મોલાલિટીના શું થઈ ગયા? સમપ્રમાણમાં હોય છે. કોપી ટુ કોપી ઓલા જ ઘોડે. તો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા TF અસળાંક મૂકવાનો. સર અસળાંક મૂકવાનો એ તો ખબર છે, પણ અસળાંક કયો? KB નહીં, આમાં KF મૂકવાનો, કારણ કે મોલર અવનયન અસળાંક આપણે ગણીએ છીએ. ઓલું ઉન્નયન આવે ત્યારે B આવે, આવે અવનયન આવે ત્યારે KF આવશે, ફ્યુઝન પોઈન્ટ. ઓકે,
કે એફ, તો અહીંયા જોઈ શકો છો ડેલ્ટા ટી કે એફ શું છે મોલર અવનયન અચળાંક અથવા એને ઠારણ બિંદુ અવનયન અચળાંક પણ કહેવાય છે. ખાસ કરીને જે દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે છે. પહેલું દ્રાવકના સ્વભાવ ઉપર આધાર નહોતું રાખતું વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખો જે દ્રાવકના સ્વભાવ ઉપર આ કે એફ છે એ આધાર રાખે છે. ઓકે, જે સંખ્યા ઉપર આધાર રાખતો મોલર ઉન્નયન અચળાંકની વાત કરે કે એફ. તો અહીંયા કેનો કે એફનો એકમ છે વિદ્યાર્થી મિત્રો, જેને આપણે કે એફનો એકમ કેલ્વિન કિલો ગ્રામ પ્રતિ મોલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમને ખાસ યાદ રહી ગયું હશે. આગલા વખતે લગભગ એકમમાં આપણે કદાચ લોસા થયા હતા, નહીં કે બી હતું જ્યાં કિલો આવશે, સોરી જે આગળ આપણે એકમ હતો એમાં પણ કિલો અહીંયા કે બી હતું અને એની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો કેજી મોલ ઇન્વર્સ કરી દેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, મને નથી લાગતું કે અહીંયા કંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, કોપી ટુ કોપી સેમ ટુ સેમ એના જેવું જ છે. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે લખ્યું એ ફરીથી એકવાર આપણે અહીંયા લખી નાખીએ છીએ. શું સર લખ્યું હતું? તો અહીંયા કીધું હતું કે ડેલ્ટા ટી એફ, ઓકે, એ કોના મોલારિટીના સમપ્રમાણમાં હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા ટી એફ બરાબર અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે મૂક્યું હતું કે એફ ઇન્ટુ વિદ્યાર્થી મિત્રો એમ. હવે મોલારિટીની વાત થાય તો મોલારિટી બરાબર તો તમને ખબર છે કે મોલારિટી બરાબર વિદ્યાર્થી મિત્રો સર વારંવાર કેમ લખો છો? તમને ખબર પડી જાય એટલે મોલ પ્રતિ કેજી છે. ઓકે, કોઈ પણના મોલ એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે, સર અમને ખબર જ છે, મોલ એટલે શું થઈ જાય છે? વજન ભાગ્યા અણુ ભાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, વજનને શું કહેવાય? ડબલ્યુ, અણુભારને શું કહેવાય? એમ. મોલ બરાબર એન. અહીંયા 2 આવશે કારણ કે દ્રાવકની વાત થાય છે. તો અહીંયા મૂકી દઈએ એ મોલની કિંમત. તો મોલની કિંમત શું થઈ જાય? W2/M2. અહીંયા કેજીમાં કોનું વજન લેવામાં આવશે? દ્રાવક. અને કેજીમાં ન લેવું હોય તો તમને ખબર છે કે અહીંયા 1000 લખવાના છે. ઓકે, હવે અહીંયા વ્યવસ્થિત રીતે અહીંયા લખી દેવી તો આ W2 શું થઈ જાય છે? M2 કારણ કે છેદમાં છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો W1/1000 છે, તો આ છેદનો છેદ છે એ વિદ્યાર્થી મિત્રો ઉપર જાય તો અહીંયા આપણે કરી નાખશું 1000. ઓકે, આ આવી ગયું મોલારિટી તો સૂત્ર હંમેશા યાદ રાખવાનું છે. અહીંયા મૂકી દઈએ તો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા ટી એફ, ઓકે, અહીંયા થોડુંક નીચે આપણે લખીએ ડેલ્ટા ટી એફ ઇઝ ઇક્વલ ટુ કે એફ, ઓકે, ઇન્ટુ આખું કહેવાય ને કે સૂત્ર આપણે લખીએ તો શું છે અહીંયા W2 ઇન્ટુ 1000, ઓકે, અપોનમાં શું આવશે? તો અપોનમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો M2 અને આવશે W1. ઓકે, આ સૂત્ર અહીંયા મૂકતા. ઓકે, મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને અહીંયા મોલારિટીના સૂત્રમાં કંઈ પ્રોબ્લેમ હોય. M2 ને કરતા બનાવી દો વિદ્યાર્થી મિત્રો, તો M2 બરાબર અહીંયા શું થઈ જશે? કંઈ નહીં સર, આખું જેમ એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા આવશે W2 ઇન્ટુ 1000. ઓકે વિદ્યાર્થી મિત્રો, અપોનમાં, ઓકે, આ ડેલ્ટા TF આવશે તો ડેલ્ટા TF અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે W1. ઓકે, આ તમારું આવી ગયું છે ફાઇનલ સૂત્ર વિદ્યાર્થી મિત્રો. મને નથી લાગતું કે કંઈ પણ આમાં પ્રોબ્લેમ હોય. હવે અહીંયા શું છે? W1, W2 અને M2 શું છે? તો W1 ની વાત કરે એ છે દ્રાવકનું વજન. અહીંયા W2 ની વાત થાય જ્યારે 2 આવે ત્યારે હંમેશા યાદ રાખવાનું દ્રાવ્યનું વજન. ઓકે, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો અણુભાર આવશે. અણુભાર કોનો? તો વિદ્યાર્થી મિત્રો દ્રાવ્યનો. ઓકે, તો હંમેશા આટલું યાદ રાખજો. એકદમ સરળ અને મસ્ત મજાનું છે. ગ્રાફની સર વાત કરો તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ગ્રાફની વાત કરવામાં આવે, ઓકે, ચલો અહીંયા થોડો કલર બદલાઈ દઈએ કારણ કે ગ્રાફમાં છે એ તમારે હંમેશા, ઓકે, હવે ગ્રાફ જો અહીંયા જોઈ શકો છો. જો ગ્રાફની વાત કરું તો આપણે એઝ ઇટ ઇઝ 2 લીટા જે દોરતા હતા એ તો વિદ્યાર્થી મિત્રો દોરવાના છે. ઓકે, અહીંયા શું કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ દ્રાવણ છે. કેમ? કારણ કે દ્રાવણનું હંમેશા ઠારણ બિંદુ ઓછું હોય અને એની કરતાં વિદ્યાર્થી મિત્રો જે દ્રાવક છે એ થોડુંક વધી જશે અને અહીંયાથી આમ કરશે એટલે વિદ્યાર્થી મિત્રો આ દ્રાવક છે. શું છે? દ્રાવક. એટલે હંમેશા યાદ રાખજો અહીંયા TF આવશે અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે TF0. ઓકે, અહીંયા પહેલાં દ્રાવણ લખવાનું, દ્રાવક ઘટાડો થાય છે એટલે આ પ્રમાણે કહેવાય કે તમારે દર્શાવવાનું રહેશે. એટલે આ જે અહીંયાથી આ સુધીનો આ એક એટલો ત્રિકોણ બનાવવાનો રહેશે. ઓકે, મને નથી લાગતું કંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, તો પણ બાજુમાં જો અહીંયા ગ્રાફ આવ્યો છો, આ દ્રાવણ છે, આ દ્રાવક છે, એટલે દ્રાવકનું ઉત્કલન ઠારણ બિંદુ જો ઓછું વધારે છે જ્યારે દ્રાવણનું ઠારણ બિંદુ ઓછું છે. અહીંયા દ્રાવણની લીટી કરવાની, ઉપર દ્રાવકની લીટી કરવાની. આ ડેલ્ટા TF બેમાં ઘટાડો થાય છે. ઓકે, વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ પાડી લો.
ઠારણ બિંદુ અવનયન વિશે આપણે જોયું છે, એની વ્યાખ્યા સાથે પૂરું આવી રીતે વ્યવસ્થિત લખવાનું પરીક્ષામાં પૂછાય. તો મોલર અવનયન પૂછાય તો વ્યવસ્થિત રીતે આ પ્રકારે જ્યારે આ પહેલું વાક્ય આ લખવાનું છે, બીજું હોય તો શુદ્ધ બિંદુમાં ઠારણ બિંદુ. મારે પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હતી થોડી ટાઈપિંગમાં. ઓકે, જે તમારે જોવાનું છે અહીંયા ડેલ્ટા TF પહેલાં 0 વાળો આવશે, પછી T આવશે, ઠારણ બિંદુ અવનયન જે મોલારિટીના સમપ્રમાણમાં હોય છે. બરાબર કરીએ KF. ઓકે, અહીંયા મોલર અવનયન અસળાંક અથવા ઠારણ અવનયન અસળાંક એકમ બેનો એકમનો જે છે એ કેલ્વિન kg પ્રતિ મોલ થઈ જશે. ઓકે, આગળ મોલારિટીની વેલ્યુ મૂકી દઈશું એટલે AM અને 2 મળી જશે, જે આગળ આપણે જોયું છે. અને સાઈડમાં ગ્રાફ. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે આ એક પેજ અને આ એક પેજ, 2 પેજ લખી નાખો. તમારે રોકડા 4 માર્કમાં પૂછાણું હોય તો આવી જશે. ઓકે, આગળ તો બધું આપણે જોઈ લીધેલું છે, એ જ છે વિદ્યાર્થી મિત્રો. આમાં કંઈ પણ પ્રોબ્લેમ નથી. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ટેલિગ્રામમાં PDF માટે ખાસ જોડાવજો. QR સ્કેન નામની જે એપ આવે છે એનાથી મદદથી કોઈ પણ QR સ્કેન તમે સ્કેન કરશો એટલે અમારા સોશિયલ મીડિયા ગ્રુપમાં તમે જોડાઈ જશો. ઓકે, આગળ જઈએ તો ખાસ કરીને ટેલિગ્રામમાં જઈ ડાયરેક્ટ તમારે જો તાવિયા કોળી એજ્યુકેશન લખશો તો વિદ્યાર્થી મિત્રો અમારું ગ્રુપ આવશે, એમાં જોઈન્ટ થઈ જશો તો આ બધા જ લેક્ચરની PDF તમને મળી રહેશે. તો પણ આ લેક્ચરમાં કંઈ પ્રોબ્લેમ રહી હોય, કંઈ મિસ્ટેક થઈ હોય, ક્યારેક બોલવામાં મિસ્ટેક થઈ હોય, કંઈ ડાઉટ હોય તો તમારા જે અનુભવી છે શિક્ષકો એની આગળથી માર્ગદર્શન લઈ લેવા ખાસ નમ્ર વિનંતી છે. અને પૂરો પ્રયત્ન અહીંયાથી કરવામાં આવશે કે તમારે બોર્ડના પરીક્ષામાં સારા માર્ક આવે એવી બેસ્ટ ટ્રાય કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત.